નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં આપણે પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે આપણે ચર્ચા કરતા હતા. અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું કે ભારત જેવો દેશ, આપણો ભારતીય સમાજ અનેક પ્રકારના કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, આવા બધા અનિષ્ટોના ચુંગાલમાં આપણો ભારતીય સમાજ શું હતો? ફેલાયેલો હતો. આપણો ભારતીય સમાજ આ ચુંગાલમાં ફસાયેલો હતો. પરિણામ સંજોગોમાં આવા પ્રકારના સમાજની અંદર સૌથી ખરાબમાં ખરાબ જો કોઈની પરિસ્થિતિ હોય તો એ સ્ત્રીઓની હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સ્ત્રી જો વિધવા થાય તો લગ્ન ન કરી શકે એની માટે વિધવા વિવાહ નિષેધ, સાથે સાથે દહેજ પ્રથા, જાતિ પ્રથા, આવા અનેક પ્રકારના કુરિવાજો સમાજમાં વ્યાપેલા હતા. પરિણામ સંજોગોમાં ભારતમાં અંગ્રેજો આવ્યા, પાશ્ચાત્ય શિક્ષણ લઈને આવ્યા અને આ પાશ્ચાત્ય શિક્ષણના કારણે 19મી સદીમાં ભારતમાં નવજાગૃતિ આવી. પરિણામ સંજોગોમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે શું થયું? જાગૃતતા માટેના આંદોલનો શરૂ થયા, જેમાં સૌપ્રથમ કોણ હતા? રાજા રામમોહન રાય, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એવા જ આપણે વાત કરીએ તો રાજા રામમોહન રાય પછી એવા જ એક સમાજ સુધારક હતા જેનું નામ હતું દયાનંદ સરસ્વતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દયાનંદ સરસ્વતી વિશે આજે આપણે ચર્ચા કરીએ. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ વર્ગ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી તમે જોવા જાઓ હિન્દુ શાસ્ત્રોનો શું કર્યો હતો? અભ્યાસ કર્યો. સૌથી પહેલા આપણે દયાનંદ સરસ્વતીના જન્મ વિશે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. દયાનંદ સરસ્વતી પોતે એક બ્રાહ્મણ હતા, છતાં નાનપણમાંથી જ નાની વયે જ એમણે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ ગઈ. પોતે મૂર્તિ પૂજામાં નતા માનતા. આજના વર્તમાન સંજોગોની અંદર આપણે જે મૂર્તિ પૂજા કરીએ છીએ એ મૂર્તિ પૂજાના તેઓ વિરોધી હતા. એવો મૂર્તિ પૂજામાં નતા માનતા. બીજું કર્મકાંડ એટલે શું? ધાર્મિક ક્રિયાઓ. તદુપરાંત માણસના મૃત્યુ પછી થતી જે બધી ક્રિયાઓ છે, બારમું, બેસણું, આ બધી વિવિધ પ્રકારની જે ક્રિયાઓ છે એને કર્મકાંડની ક્રિયાઓ છે. તો દયાનંદ સરસ્વતી જે છે એ દયાનંદ સરસ્વતીને નાની વયથી આ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ ગઈ કે ભાઈ આનો ઉપયોગ કોઈ જરૂરી નથી, આ બિનઉપયોગી બધી વસ્તુ છે. આજનો વર્તમાન સમયનો ભણેલો ગણેલો વ્યક્તિ આજે આ પ્રકારની ક્રિયાઓમાં માને છે. હવે તમારે વિચારવાનું છે કે દયાનંદ સરસ્વતી પણ એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાંથી આવેલા વ્યક્તિ હતા, છતાં તેઓ આ પૂજાના આ બધી વિધિઓના શું હતા? વિરોધી હતા. બીજી વાત કરીએ તો તેમણે સત્યની શોધમાં એમણે ગૃહત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી સમગ્ર ભારત દેશમાં પરિભ્રમણ કર્યું. સાથે સાથે એમણે યોગનો અભ્યાસ કર્યો અને મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે એમણે શું કર્યું હતું? હિન્દુ શાસ્ત્રોનો શું કર્યો હતો? અભ્યાસ કર્યો હતો. હવે આગળ શું કહે તે તમે જુઓ. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. ધ્યાનથી સાંભળજો. આપણો ભારતીય સમાજ પ્રાચીન સમયની અંદર 4 પ્રકારની વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. એટલે આપણા ભારત જેવા દેશની અંદર આપણો સમાજ અલગ અલગ પ્રકારની જાતિઓમાં વહેંચાયેલો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ પ્રકારની જાતિવાદના કારણે જ
આપણા ભારત જેવા દેશની અંદર સમાજની એકતા તૂટી, આપણો ભારત દેશ વિદેશીઓના શું બન્યા? ગુલામો બન્યા. હવે દયાનંદ સરસ્વતીની વાત તમે સાંભળો, શું કહે? તો સ્વામી દયાનંદ સરસ્વતી વર્ગ અને જ્ઞાતિ વિહીન આપણે એક એવા પ્રકારના સમાજની રચના કરવાની છે જે સમાજમાં કોઈ પણ પ્રકારના વર્ગ ના હોય કે કોઈ પણ પ્રકારની જાતિ ના હોય કે કોઈ પણ પ્રકારની જ્ઞાતિ ના હોય. કહેવાનો મતલબ આપણે બધા એક જ છે, એક જ સમાજના છે, એક જ જ્ઞાતિના છે, એક જ વર્ગના છે. વિદ્યાર્થી મિત્રો, આપણું કમનસીબ છે કે આજે આવા સમાજ સુધારકોની વાત કોઈ માનતું નથી. આજે પણ આપણો ભારત દેશ જાતિઓમાં વહેંચાયેલો છે. આપણે જ્ઞાતિગત ઝઘડાઓ કરીએ છીએ. મનુષ્યની વાત કરીએ, ભગવાને મનુષ્યને બનાવેલો છે અને મનુષ્યએ ભગવાનને બનાવેલા છે. મનુષ્ય એક જ છે, પણ આપણે જ લોકોએ એને અલગ અલગ પ્રકારની જાતિઓમાં વહેંચેલો છે. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય જો એકતા સ્થાપિત કરવી હોય તો દયાનંદ સરસ્વતીએ શું કીધું કે આપણે એક એવા સમાજની રચના કરવાની છે કે જેમાં કોઈ પણ પ્રકારનો વર્ગ કે કોઈ પણ પ્રકારની જ્ઞાતિઓ હોવી ન જોઈએ, અને એના દ્વારા આપણે દેશની અંદર ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો એમણે શું કરેલો હતો? પ્રયત્ન કરેલો હતો. પણ આજે આપણે ધર્મમાં વહેંચાયેલા છે, જાતિઓમાં વહેંચાયેલા છે, સમાજમાં વહેંચાયેલા છે. પરિણામે આજે આપણે એક નથી, આપણી અંદર એકતા નથી. હકીકતમાં જો દેશની એકતા એક મજબૂત કરવી હોય, દેશને એક કરવો હોય તો તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષાના ભેદભાવ ભૂલીને આપણે એક વર્ગ વિહીન સમાજની રચના કરવાની, જે દયાનંદ સરસ્વતીનું એક સપનું હતું, જે એમણે એ સપનું પૂરું કરવા માટે એમણે પ્રયત્ન કરેલા હતા. આગળ શું કહે? તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ અને સામવેદ, એમણે આ 4 વેદોનો શું કર્યો? અભ્યાસ કર્યો. 4 વેદોની અંદર ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. તદુપરાંત તેમણે એટલે કે દયાનંદ સરસ્વતીએ લોકોને શું કર્યો? કે લોકોને બોધ આપ્યો. કયો? વેદો તરફ શું થાઓ? પાછા વળો. આપણી જે સંસ્કૃતિ છે, આપણું જો કલ્ચર જે છે, આજે આપણે જે વેદો જે પ્રાચીન છે, આજે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. આજે આપણે આપણી સંસ્કૃતિથી વિલુપ્ત થઈ ગયા છે. એટલે દયાનંદ સરસ્વતીએ લોકોને ઉપદેશ આપ્યો કે વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તમે જોવા જાઓ તો તેમણે સમાજની અંદર જાગૃતતા ફેલાવવા માટે સત્યાર્થ પ્રકાશ નામનું શું કર્યું હતું? તો કે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. તમને પ્રશ્ન પૂછે કે દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી? તો સત્યાર્થ પ્રકાશ. આ ઉપરાંત એમણે શું કીધું તે તમે જો. એ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથમાં એમણે જણાવ્યું છે કે વેદોની અંદર આપણે જે 4 વેદો છે ને, એ 4 વેદોની અંદર મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા અને અસ્પૃશ્યતાનો કોઈ ઉલ્લેખ થયો નથી. આપણે મૂર્તિ પૂજા એટલે કે આપણે જે મૂર્તિઓની પૂજા કરીએ છીએ તે કેમ કે ઈશ્વર નિરાકાર, આપણે એનો આકાર આપેલો, પણ આપણે પથ્થરમાં પણ આપણે શું કરીએ છીએ? ભગવાનનો આકાર બનાવીને એની પૂજા કરીએ છીએ. દયાનંદ સરસ્વતીએ કીધું કે મેં તો 4 વેદોનો અભ્યાસ કર્યો, મેં તો કોઈ પણ જગ્યા પર મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ એટલે કે આ બધી ધાર્મિક ક્રિયાઓ, માણસના મૃત્યુ પછીની જે ક્રિયાઓ, સાથે સાથે બાળ લગ્ન, સતી પ્રથા જેના વિશે મેં તમને ચર્ચા કરી, અસ્પૃશ્યતા એના વિશે પણ મેં તમને ચર્ચા કરી. તો એમણે તો એવું કીધું કે મેં તો 4 વેદોનો અભ્યાસ કર્યો, મને તો કોઈ પણ વેદની અંદર આમાંનો કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ મને નથી જોવા મળ્યો. તો એનો મતલબ એ છે કે કેટલાક લેભાગુ લોકોએ આ પ્રકારની બાબતોનો શું કર્યો છે? ફેલાવો કર્યો છે, અને આ પ્રકારનો ફેલાવો કરી દેશની અને સમાજની એકતા શું કરેલી છે? તોડવાનો પ્રયત્ન કરેલો છે. હકીકતમાં અસ્પૃશ્યતા પણ નથી, બાળ લગ્ન, સતી પ્રથા જેવી કોઈ રીત રિવાજો નથી,
સાથે સાથે તમે જોવા જાઓ ક્રિયાકાંડ જેવી ક્રિયાઓનો ઉલ્લેખ પણ આપણા વેદોમાં નથી, મૂર્તિ પૂજાનો પણ ઉલ્લેખ આપણા વેદોમાં નથી. તો પછી શા માટે આપણે મૂર્તિ પૂજા, લગ્ન, માણસના મૃત્યુ પછીની બધી ક્રિયાઓ, માણસ જીવનનું અંતિમ સત્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? માણસનું મૃત્યુ. માણસના મૃત્યુ પછી એના પછીની કોઈ ક્રિયા હોતી નથી, છતાં આપણે બધી જ ક્રિયાઓ, તો એનો મતલબ એ છે કે આપણને ખોટા માર્ગે શું કરવામાં આવે છે? વાળવામાં આવેલા છે. બાકી દયાનંદ સરસ્વતી પણ એક સનાતન બ્રાહ્મણ કુટુંબ, જે સદીઓથી ચાલી આવેલી એવા બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયેલો છે. 15 વર્ષ સુધી એમણે ભારતનું પરિભ્રમણ કરેલું છે, વેદોનો અભ્યાસ કરેલો છે, અને ત્યાર પછી એમણે આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. એમને ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, અસ્પૃશ્યતા, બાળ લગ્ન, સતી પ્રથા, આવી કોઈ બાબતનો ઉલ્લેખ આપણા વેદોમાં નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. એકેશ્વરવાદ એટલે ભગવાન એક છે, ઈશ્વર એક જ છે. સાથે સાથે તમે જોવા જાઓ તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી શું પહોંચી શક્યા? કેમ તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા? કારણ કે તે સમયે તમે જોવા જાઓ કે ભાઈ કહેવાતો ઉચ્ચ વર્ગની ભાષા સંસ્કૃત હતી, બાકીના નિમ્ન વર્ગની ભાષાની કેવી હતી? પ્રાકૃત, પાલી, આવી હિન્દી. એટલે સંસ્કૃત ભાષા ભણવાનો અધિકાર નીચલી જાતિઓને નહોતો. હવે એમને પોતાના વિચારો, પોતાનો ઉપદેશ ફેલાવવો હોય તો એમણે કઈ ભાષામાં? તો કે લોકો સુધી ફેલાવી શકે એટલે તેઓ પોતે હિન્દી ભાષામાં શું કરતા હતા? સરળ ભાષામાં ઉપદેશ આપતા, જેથી લોકો સુધી તેમનો સંદેશો, તેમનો ઉપદેશ પહોંચી શકે. આ ઉપરાંત તમે જોવા જાઓ તો દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ નામની સંસ્થાની શું કરી હતી? સ્થાપના કરી. કયા સમાજની? આર્ય સમાજની. કઈ સાલમાં? 1875 માં. તેના પરિણામ તમે જોવા જાઓ તો લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના પરિણામે હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. સાથે સાથે તમે જોવા જાઓ તો કે ભાઈ આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર શું કરવામાં આવ્યા? ખુલ્લા મૂકવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો આપણો પ્રાચીન ભારતનો ઇતિહાસ તમે જોજો તો પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર 12મી સદીમાં ભારતની અંદર મુસ્લિમ શાસન સ્થપાયું. સલ્તનત કાળ, શાહબુદ્દીન ગોરીના પૃથ્વીરાજ ચૌહાણ સાથેના થયેલા યુદ્ધ પછી. તો તે સમયે મુસ્લિમોમાં એવા ઘણા બધા રાજાઓ હતા જે ધર્મજનુની હતા, કટ્ટરવાદી હતા, પોતાના ધર્મને જ શું તો કે પોતાના ધર્મને જ મહાનતા આપતા હતા. એટલે એમણે શું કર્યું કે ભાઈ તે સમયે જે કંઈ પણ હિન્દુ હતા કાં તો અન્ય અધર કાસ્ટના હતા એ લોકોને જબરજસ્તીથી કયા ધર્મમાં પરિવર્તન કરાવેલો? તો મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવેલો. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ તો દયાનંદ સરસ્વતી કે જે હિન્દુઓને એક તો બીજો ધર્મ સ્વીકારવાની ફરજ પડી કાં તો ફરજ પાડવામાં આવી, જો એવા હિન્દુઓએ પાછા હિન્દુ ધર્મમાં આવવું હોય તો એવા હિન્દુઓને ફરીથી હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે દયાનંદ સરસ્વતીએ શુદ્ધિ ચળવળ, તમે જોવા જાઓ તો શુદ્ધિ ચળવળ નામની શું કરી હતી? ચળવળ શરૂ કરી હતી કે જેમાં જે હિન્દુને પરધર્મ એટલે કે બીજો ધર્મ સ્વીકારવો પડ્યો હોય કાં તો સ્વીકારવાની ફરજ પાડી હોય તેવા હિન્દુએ ફરીથી પાછા હિન્દુ ધર્મમાં આવવું હોય તો તેની માટેની ચળવળ એટલે કઈ ચળવળ? શુદ્ધિ ચળવળ. અને તે શરૂઆત કરનાર કોણ હતા? દયાનંદ સરસ્વતી. આમ સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ કેવી રાખી? ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ અને સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દયાનંદ સરસ્વતીના મૃત્યુ પછી એમનો આ વારસો, એમનો આ ચલાવેલો ચીલો કોણે કોણે ચાલુ રાખ્યો? તો કે લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે તો ઈસવીસન 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપી હતી. સાથે સાથે તમે જોવા જાઓ ગુજરાતમાં વડોદરા ખાતે આર્ય કન્યાની વિદ્યાલય શરૂ કરવામાં આવી, જે વિદ્યાલયની અંદર
કન્યાઓને શિસ્ત, તદુપરાંત શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શું કરવામાં આવતું હતું? શિક્ષણ આપવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, રાજા રામમોહન રાય પછી બીજા એક ભારતના મહાન સમાજ સુધારક જેમનું નામ હતું દયાનંદ સરસ્વતી, એમના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી બીજા એક હિન્દુ ધર્મના સમાજ સુધારક આવે છે જેમનું નામ હતું રામકૃષ્ણ પરમહંસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે પણ ચર્ચા કરીએ. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોને સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ પણ બંગાળ જિલ્લાના કામાકુપુર ગામમાં થયો હતો. હુગલી જિલ્લાના કામાકુપુર ગામમાં થયો હતો. તેમને બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો. તેઓ કલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા, જેમાં કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આમ પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શું થઈ હતી? શ્રદ્ધા પેદા થઈ હતી. હવે વાત કરીએ તો રામકૃષ્ણ પરમહંસની વાત કરીએ તો તેઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર, તદુપરાંત બધા જ ધર્મ, ન એકલો હિન્દુ, બધા જ ધર્મના સત્યને પામનાર તેઓ સંત પણ હતા અને એક કોણ હતા? સમાજ સુધારક પણ હતા. એમના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાકુપુર ગામમાં થયો. બાળપણથી તેમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં શું હતો? રસ હતો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતે રચ્યા પચ્યા રહેતા. સાથે સાથે દક્ષિણની અંદર આવેલા કલકત્તા અને કલકત્તામાં આવેલું મહાકાળી માતાનું સૌથી મોટામાં મોટું મંદિર, અને આ મહાકાળી માતાના મંદિરના તેઓ પોતે શું હતા? પૂજારી હતા. સાથે સાથે તમે જોવા જાઓ તો તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો શું કર્યો હતો? પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત તેમનું શુદ્ધ ચારિત્ર, સાથે સાથે એમની પાસે જે જ્ઞાન હતું, એમના જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે માર્ગદર્શન, જ્ઞાન મેળવવા માટે આવતા હતા. એમાં તે સમયના સમાજ સુધારકો કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી જેવા મહાન સમાજ સુધારકો પણ રામકૃષ્ણ પરમહંસ પાસે તેઓ પોતે જ્ઞાન લેવા માટે આવતા હતા, ઉપદેશ લેવા માટે આવતા હતા. આમ તમે જોવા જાઓ તો પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી. કે ભાઈ, જે લોકોને અન્ય ધર્મ અને અન્ય સંસ્કૃતિમાં જે શ્રદ્ધા હતી, રામકૃષ્ણ પરમહંસના ઉપદેશથી એવા લોકોને ફરીથી પોતાના ધર્મ, પોતાની સંસ્કૃતિ પ્રત્યે પુનઃ શું થાય? શ્રદ્ધા ઊભી થઈ હતી. તો આ હતા રામકૃષ્ણ પરમહંસ. એવી રીતે વિદ્યાર્થીઓ, આપણે આજના છેલ્લા સમાજ સુધારક વિશે ચર્ચા કરીએ જેનું નામ હતું સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 થી ઈસવીસન 1902 આ નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બની અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા શું બન્યા? અભ્યાસી બન્યા. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો સ્વામી વિવેકાનંદ કે જેમનું સાચું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત, જેમનો સમયગાળો ઈસવીસન 1863 થી લઈને ઈસવીસન 1902, તેઓ પોતે સ્નાતક થયેલા હતા. સાથે સાથે તમે જોવા જાઓ, આ સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. સ્વામી વિવેકાનંદને જે જ્ઞાન જોઈતું તે જ્ઞાન આપનાર કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ. પરિણામ સંજોગોમાં નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના શું બન્યા? શિષ્ય બન્યા. તેમણે સંન્યાસ ધારણ કર્યો અને ત્યારબાદ તેમનું નામ શું પડ્યું હતું? સ્વામી વિવેકાનંદ.
આમ તમે જોવા જાઓ તો તેઓ ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા શું હતા? અભ્યાસી હતા. હવે ધ્યાનથી સાંભળો કે ભાઈ સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમજ ઈશ્વરના દર્શન કરવાનો શું કર્યો? બોધ આપ્યો. હવે સાંભળો, સ્વામી વિવેકાનંદ ભણો, સ્વામી વિવેકાનંદને વાંચો તો આપણી અજ્ઞાનતા, આપણી અંધશ્રદ્ધાઓ, આપણા વહેમો દૂર થશે. આપણે જે ઈશ્વરને પામવા માટે શું કરીએ છીએ? દિવસ રાત ભગવાનની પૂજા પ્રાર્થના કરીએ છીએ. સ્વામી વિવેકાનંદે શું કીધું? દુઃખી માનવોની સેવા કરવા તેમજ તમને શું થશે? ઈશ્વરના દર્શન થશે. તમે દુઃખી માણસોની સેવા કરશો ને તો એ દુઃખી માણસોની સેવા કરતા તમને એમાં શું? ઈશ્વર પ્રાપ્ત થશે. એવું મેં નથી કહેતો, સ્વામી વિવેકાનંદ કહે છે. પણ એ તો કોઈ માણસ દુઃખી થતો હોય, એને દુઃખી થવા દે અને આ બાજુ તમે ભગવાનની સેવા કરો, શિવલિંગ ઉપર પાણી ચડાવો, દૂધ ચડાવો, ભગવાનની મૂર્તિ પર તેલ ચડાવો, તો ભગવાન પ્રાપ્ત થવાના નથી. પણ જો એ જ વસ્તુ તમે કોઈ દુઃખી માણસને આપશો, દુઃખી માણસની સેવા કરશો, દુઃખી માણસની મદદ કરશો, તો અવશ્ય તમને ભગવાન પ્રાપ્ત થશે. અવશ્ય તમને એમની અંદર ભગવાન જોવા મળશે. એવું સ્વામી વિવેકાનંદ કહે છે. તો આથી આપણે વિચાર કરવાનું છે કે આપણે દુઃખી માણસોની સેવામાં સહભાગી બનવાનું છે. આપણાથી જેટલી મદદ થતી એટલી કરવાની છે, પણ એમાં જ આપણને ઈશ્વર પ્રાપ્ત થશે. સાથે સાથે તેમણે ભારતના યુવાનોને ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શું કરી? શ્રદ્ધા જાગૃત કરી કે આપણો ભૂતકાળ ભવ્ય છે. એટલે ભારતીય નવયુવાનોને કીધું કે ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્યમાં શું કરવાનું? તો કે પોતાના ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. સાથે સાથે તેમણે ઈસવીસન 1893 માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમણે તેમના છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. તમે જો કે ભાઈ તેવા સમય સંજોગોમાં ઈસવીસન 1893 માં યુનાઇટેડ સ્ટેટ્સ ના શિકાગો શહેરની અંદર ધર્મ પરિષદ ભરાઈ હતી. વિશ્વ ધર્મ પરિષદ એટલે કે વિશ્વના જેટલા પણ દેશો છે, એ દેશોમાં જેટલા પણ ધર્મ છે, એ દરેક ધર્મના પ્રતિનિધિએ પોતાના ધર્મનું પ્રતિનિધિત્વ કરવાનું. અને શિકાગોની અંદર વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ એટલે ભારત તરફથી હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કોને મળ્યું હતું? વિવેકાનંદને. અને ત્યાં તેમણે છટાદાર ભાષણ આપ્યું. હિન્દુ ધર્મ શું છે, તત્વજ્ઞાન શું છે, આ તમામ પ્રકારની ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તત્વજ્ઞાનની તેમણે શું કરી હતી? સમજ આપી હતી. આની પછાડી પણ એક રસપ્રદ કિસ્સો છે. જો તમે ઓનલાઈન હોય અને મોબાઈલ હોય તો મોબાઈલ ઉપર શિકાગોમાં તમારે સર્ચ કરવાનું સ્વામી વિવેકાનંદ 1893 વિશ્વ ધર્મ પરિષદ, તો એક રસપ્રદ કિસ્સો પણ તમને જોવા મળશે. ભારતીય સંસ્કૃતિનો પરિચય આખા વિશ્વને તેમણે આપેલો છે કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ, હિન્દુ સંસ્કૃતિ એ દરેક ધર્મના જડમાં છે, મૂળમાં છે, અને એમણે સાબિત કરીને બતાવેલું છે. ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ ભાષણ દ્વારા તમે જોવા જાવ, ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો તેમણે ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. અને તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહેવાનું શું કર્યું હતું? સૂત્ર આપ્યું હતું. તમે જોવા જાવ તો તેમણે ભારતીય સંસ્કૃતિને ફેલાવવા માટે વિદેશોમાં ફર્યા. યુનાઇટેડ સ્ટેટ્સ, તદુપરાંત યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન આ બધા દેશોમાં તેમણે શું કર્યો? પ્રવાસ કર્યો. અને તેમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક હતા, સાથે સાથે પ્રખર રાષ્ટ્રપ્રેમી પણ હતા. અને તેમણે ભારતીયોને શું સૂત્ર આપ્યું? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી શું? મંડ્યા રહો. આમ સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897 માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. આમ રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને મિશને અમલ કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ શું છે? કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો,
કે ભાઈ સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897 માં પોતાના ગુરુના નામથી બેલુરની અંદર રામકૃષ્ણ મિશન મઠની શું કરી હતી? સ્થાપના કરી. અને આ મિશને, આ સંસ્થાએ જન સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રને અપનાવીને લોકોની સેવા માટેનું શું કર્યું છે? કાર્ય અપનાવ્યું છે, આદર્શ અપનાવેલો છે. આજે પણ તમે જુઓ કે રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાનો તેમણે સૂત્રએ મિશને અમલ કર્યો છે. આજે પણ શાળાઓ ખોલી શિક્ષણ આપવામાં આવે છે, દવાખાનાઓ ખોલી સેવાનું કાર્ય કરવામાં આવે છે. આજે આ મિશનની શાખાઓ ભારતમાં તો ખરું, પણ દેશ વિદેશોમાં પણ તમે જોવા જાઓ આજે પણ આ પ્રકારની સંસ્થાઓ કેવી છે? કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 3 સમાજ સુધારકો વિશે ભણ્યા: દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ. હવે પણ વાત કરીશું, જેવી રીતે હિન્દુ સમાજમાં આ બધા કુરિવાજો, અજ્ઞાનતા ફેલાયેલી હતી, એવી રીતે તે સમયે દરેક સમાજની અંદર આવા પ્રકારના કુરિવાજો અને અજ્ઞાનતા ફેલાયેલી હતી. તો આવનારા વિડીયોમાં આપણે મુસ્લિમ સમાજ, શીખ સમાજ, પારસી સમાજ જેવા અન્ય સમાજો વિશે શું કરીશું? ચર્ચા કરીશું. ત્યાર સુધી હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.